નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાતમાં મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે। ચારેય ઝોનમાં અત્ર તત્ર સર્વત્ર છે। ત્યારે હવે ગુજરાતનો 1116 એટલે કે 1600 કિલોમીટરનો જે દરિયો છે તે ગુજરાતીઓને ડરાવી રહ્યો છે। છેલ્લા 2 થી 3 દિવસથી વરસાદી માહોલ છે। સુસવાટા ભર્યા પવન સાથે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જુઓ ગુજરાતના તમામ દરિયાકાંઠાની ડરામણી તસવીરો। ડરાવી રહ્યું છે ગુજરાતનો દરિયો। દરિયાદેવની સાથે પવનદેવ કરી રહ્યા છે તોફાન। ઊંચા મોજાની સાથે ગુગવાટા મારતો દરિયો। આવ્યો જોરદાર કરંટ આવ્યો। વરસાદ અને પૂનમના સંગમ લાવશે તબાહી। છલકાતા ડેમ તો મલકાયા માનવી। ગાંડાતુર દરિયાએ તોડી સેફટી દિવાલ। સૌરાષ્ટ્રના દરિયાએ બતાવ્યું રૌદ્ર સ્વરૂપ। ગુજરાતમાં પાડોશી રાજ્યથી પણ આવી આફત। ઊંચા મોજાની સાથે ગુગવાટા મારતો દરિયો। વરસાદી માહોલ અને સુસવાટા ભર્યા પવન વચ્ચે ગીર સોમનાથના દરિયાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું। દરિયા કિનારા પર પવનની ગતિમાં વધારો થતા સૈયદરાજપરા ઉનામાં દરિયામાં કરંટ જોવા મળ્યો। ગીર સોમનાથમાં ભારે પવન ફૂંકાયો। ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા ડરામણા દ્રશ્યો દેખાયા। खतरनाक बनेला दरियानी एक थपाटथी नजीकनी प्रोटेक्शन दीवाल पण तूटी गई। दीवाल तूटेला आ दृश्यों परथी ज अंदाज लगावी शकाय छे के दरियो केटलो तोफानी बन्यो हशे। दरियाना मोजा मकानो साथे અથડાતા 2 मकानो पण धराशायी थया हता। हाल पवन तो अतिसर से 50 થી 55 ની સ્પીડમાં હોય એવું દેખાઈ રહ્યું છે। પણ કાલે જે બોટ હતી તેનું લંગર તૂટી અને દરિયાકાંઠે તણાઈ ગઈ। તેના કારણે બહુ ભારે નુકસાન થયું અને બોટના 2 ટુકડા થઈ ગયા છે। આ દ્રશ્યો ખૂબ ડરામણા છે। જો હજી પણ દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ વધશે તો માછીમારોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। દરિયાકાંઠે 50 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે। સાથે જ દરિયાકાંઠે રહેતા લોકોમાં પણ ભયનો માહોલ છે। જે પ્રમાણે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દરિયાની અંદર ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે। પવનની તેજ ગતિની સાથે સૂત્રાપાડા, વેરાવળ અને કોડીનાર પંથકમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી સૂત્રાપાડા પંથકમાં વરસાદી માહોલની વચ્ચે 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જ્યારે વેરાવળમાં 1 ઇંચ અને કોડીનારમાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો। તો ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કોડીનારના ફાસરિયા ગામ વચ્ચે નદી જેવા દ્રશ્યો સર્જાયા। જળબંબાકારની સ્થિતિની વચ્ચે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ગઈકાલે પણ દરિયા કિનારે કરંટ એટલી હદે હતો કે બોટના 2 ટુકડા થઈ ગયા। ઘટના ગીર સોમનાથના કોડીનારની છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। તોફાને ચઢેલા દરિયાનું રૌદ્ર રૂપ તો તમે જોયું હશે, પરંતુ ગીર સોમનાથના કોડીનારના દરિયાને વધુ પડતો જ કરંટ ચડ્યો। દરિયામાં ભારે મોજા અને કરંટને લીધે એક બોટના 2 ટુકડા થઈ ગયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દરિયાના મોજા વચ્ચે બોટ 2 ભાગમાં વહેંચાઈ ગઈ।
દરિયા કિનારે માંડ માંડ પહોંચેલી આ બોટના 2 ટુકડા થઈ ગયા। એના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે દરિયામાં કેટલો કરંટ હશે। ચોમાસા દરમિયાન દરિયો તોફાને ચડે છે, પરંતુ કોડીનારના દરિયાના તોફાની રૂપને આ બોટ સહન ન કરી શકી અને કિનારે પહોંચતા જ બોટના 2 ટુકડા થઈ ગયા। જો કે બોટ કિનારે પરત પહોંચી જતા મોટી જાનહાનિ ટળી હતી। તેવામાં આજે પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા। દરિયાના મોજા સતત કાંઠે ઊભેલી બોટને થપાટો મારતી હોય તેમ મહાકાય બોટ પાણીમાં એક સાઈડ નમી ગઈ। પાણીનો એવો પ્રવાહ આવ્યો કે તેની સામે બોટ પણ ના ટકી શકી। આ દ્રશ્યો ખૂબ ભયાવહ છે। ત્યાંના સ્થાનિક માછીમારોમાં ચિંતા સાથે ભયનો માહોલ છે। ત્યારે આ દ્રશ્યો હૈયું હચમચાવી દે તેવા છે। માછીમારોને ચેતવણી આપવા છતાં પણ આ માછીમારે કોઈની સાંભળી નહીં અને તે દરિયામાં આવેલા કરંટની વચ્ચે તે માછીમારી કરવા ગયો અને ફસાઈ ગયો। એક તરફ દરિયાકાંઠે અત્યંત ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, બીજી તરફ માછીમારી કરવા ગયેલી બોટ હિલોળા ખાઈ રહી છે। ત્યારે હેલિકોપ્ટર દ્વારા આ માછીમારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અત્યંત ભારે પવનનો વધુ એક પુરાવો જુઓ। જાણે હવામાં વૃક્ષો હિલોળા ખાઈ રહ્યા છે તેવા દ્રશ્યો ગીર સોમનાથથી સામે આવ્યા। હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને તે જ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાકાંઠા વિસ્તાર છે કે ત્યાં આગળ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વૃક્ષો છે તે હિલોળા લઈ રહ્યા છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે ઝાડવાઓ છે, જે નારળીના વૃક્ષ છે તે હિલોળા લઈ રહ્યા છે। ગીર સોમનાથના દરિયામાં કરંટ અને અતિભારે પવનના કારણે દરિયાકાંઠે મકાન ધરાશાયી થઈ ગયું। ઉનાના સૈયદરાજપરા ગામે 2 મકાન ધરાશાયી થયા હોવાની વિગતો સામે આવી। તો આ તરફ દેવભૂમિ દ્વારકાના દરિયામાં પણ ભયંકર કરંટ જોવા મળ્યો। પૂનમના દિવસે દરિયો ભારે તોફાને ચડ્યો છે। હાલ પણ જાણે કાંઠે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ગોમતી ઘાટ પાસે તેજ પવન ફૂંકાયો। દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ત્યારે આ તરફ મહારાષ્ટ્રમાં જળતાંડવના કારણે દક્ષિણ ગુજરાત પર મોટી આફત આવી પડી છે। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત થઈ રહી છે। મહારાષ્ટ્રના પ્રકાશ ડેમમાંથી પાણી છોડાતા તાપીની ઉકાઈ ડેમમાં જળસ્તર વધી રહ્યું છે, જેથી ડેમની ભયજનક સપાટી સાચવવા પૂનમના દિવસે ડેમના 22 દરવાજા પૈકી 12 દરવાજા 9 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। પાણીનો આ પ્રવાહ ડરાવી રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી છોડાયેલું પાણી કિનારે વસતા લોકો માટે મોટી આફત બની શકે છે, કેમ કે મહારાષ્ટ્રથી સતત ઉકાઈ ડેમમાં પાણી આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમમાં 1,09,676 ક્યુસેક પાણીની આવકની સામે 1,81,876 ક્યુસેક પાણીની જ આવક છે। હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.62 ફૂટ પર પહોંચી છે તથા મહારાષ્ટ્રના હથનુર ડેમના તમામ 41 દરવાજા ખોલી 2,23,756 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા તાપી નદી ગાંડીતૂર થઈ છે। નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે। અચાનક જળસ્તર વધતા લોકો નદી કાંઠે આવી પાણીના ધસમસતા પ્રવાહને નિહાળવા આવી ગયા હતા। ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થવા પામ્યો છે, જેને લઈને ડેમના સત્તાધીશો દ્વારા લાખો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। હાલ જોવા જઈએ તો ઉકાઈ ડેમની જળ સપાટી 334.62 ફૂટ જે રોલ લેવલ 335 ફૂટની નજીક પહોંચી ચૂકી છે, ત્યારે ડેમનું રોલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા પાણી છોડાઈ રહ્યું છે। હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 12 દરવાજા 9 ફૂટ સુધી ખોલીને 1,81,876 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો આ તરફ તાપી નદીનું જળસ્તર સતત વધવાથી કિનારે વસેલા લોકો પર આફત આવી પડી છે। ખૂબ ભયાનક સપાટીએ નદી વહી રહી છે।
સતત પાણી આવતા તાપી નદી બંને કાંઠેની સાથે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કિનારે કમર સુધીના પાણી વહી રહ્યા છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, તેને લઈને સુરત હોય કે તાપી નદીના કિનારા પર આવેલા તમામ ગામો, એટલે કે ઉકાઈ ડેમથી સુરત તાપી નદી વચ્ચેના 70 કિલોમીટરના તમામ વિસ્તારોમાં કોઈ પણ ગભરાવાની વાત નથી. પણ જે રીતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ થઈ રહ્યો છે તેનું સીધું પાણી પ્રકાશા અને હથુરન ડેમમાં આવી રહ્યું છે. અને હથુરન અને પ્રકાશા ડેમ એવા છે કે જ્યાંથી પાણી છોડ્યા બાદ આ તમામ પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે. જોકે ઓગસ્ટ મહિનાનું ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 મીટર જાળવવા માટે આ પાણી છોડવામાં આવે છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, પણ રૂલ લેવલ મેન્ટેન કરવા માટે સતત પાણી છોડાઈ રહ્યું છે. ગઈકાલે 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બંને કાંઠે વહેતી હતી. તાપીમાં જળસ્તર વધતા આસપાસના 20 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાંથી ફરી એક વખત સુરતની તાપી નદીમાં પાણી છોડાતા સુરતની તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. સુરત તાપી નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કારણ છે સુરતની તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમના ઉપરવાસ, એટલે કે મહારાષ્ટ્રમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને મહારાષ્ટ્રના પ્રકાશા ડેમ અને હથુરન ડેમમાંથી સતત ઉકાઈ ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને ઓગસ્ટ મહિનાનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા બારડોલીનો હરિપુરા કોઝવે છઠ્ઠી વખત પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે સામેના 12 ગામ સંપર્ક વિહોણા થયા છે. તંત્રએ અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની અંદર રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી 1,75,000 ક્યુસેક પાણી પ્રશાસને છોડ્યું છે તાપી નદીમાં. આ દ્રશ્યમાં જોઈ શકો છો તાપી નદી બે કાંઠે. અને ખાસ કરીને વાત કરીએ તો સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ હરિપુરા કોઝવે સિઝનમાં છઠ્ઠી વખત પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા 12 જેટલા ગામો સંપર્ક વિહોણા થવા પામ્યા છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ આજે તોફાની માહોલ જોવા મળ્યો. તિથલના દરિયામાં ભારે કરંટના કારણે દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. પાણી જાણે કે દરિયાકાંઠાના ગામોમાં ઘૂસવા તૈયારી બતાવી રહ્યું હોય તેમ દરિયો તોફાને ચડ્યો છે. સલામતીના ભાગરૂપે પર્યટકોને દરિયા કિનારેથી દૂર કરવામાં આવ્યા છે અને તિથલના દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 દિવસ દરિયામાં તોફાની માહોલ સર્જાવાની શક્યતા છે. આથી માછીમારોને પણ દરિયો નહીં ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે. ભાવનગરના દરિયામાં ભયંકર કરંટ જોવા મળ્યો. દરિયાનું પાણી જાણે શહેરમાં ઘૂસવા આતુર હોય તેમ પાણી ઉછળી રહ્યું છે. દરિયાકાંઠે બનાવવામાં આવેલી સેફટી વોલને પણ દરિયાનું પાણી વટાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વલસાડ જિલ્લાના દરિયામાં ભારે કરંટની સાથે ઊંચા મોજા ઉછળતા તોફાની માહોલ બન્યો. ભારે પવન અને તોફાની મોજાઓએ દરિયા કિનારે આવેલા દાંતી ગામમાં તબાહી મચાવી દીધી. ઊંચા ઉછળતા તોતિંગ મોજાઓના કારણે ગામમાં વગર વરસાદે પૂરની સ્થિતિ સર્જાઈ. અનેક જગ્યાઓ પર દરિયાના પાણી પ્રોટેક્શન વોલ તોડી અને ગામમાં ઘૂસતા લોકોમાં ચિંતા પાસી ગઈ. તો ગામની શેરીઓ અને લોકોના ઘરમાં દરિયાના પાણી ઘૂસતા લોકો પોતાના ઘર ખાલી કરવા માટે મજબૂર બન્યા છે. કિનારે આવેલા ઘરની ઉપરથી દરિયાના મોજાના પાણી ગામમાં આવતા અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. તો વરસાદ નહીં પરંતુ આ તો દરિયાના પાણી ઘરની અંદર ઘૂસી ગયા. જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે જ મુજબ દરિયો ગાંડો તૂર બન્યો છે. 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં કરંટ પણ વધી ગયો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયાના પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે. ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે. વલસાડના આ દ્રશ્યો છે.
તો ભારે વરસાદ કે પૂરના કારણે આ પાણી નથી આવ્યા, પરંતુ દરિયાના પાણી, દરિયો એટલો ગાંડો તૂર બન્યો કે દરિયો લોકોના ઘર ગામ સુધી પહોંચી ગયો છે। તો આપ જોઈ શકો છો કે કઈ રીતે દરિયો પણ તોફાની બન્યો છે। તો દરિયો પણ તોફાની તાંડવ કરી રહ્યો છે અને લોકોના ઘર સુધી પહોંચી ગયો છે। ગીર સોમનાથનો દરિયો બન્યો ગાંડોતૂર। દરિયાના તોફાની મોજાની ઝપટે ચઢી ગઈ એક બોટ। મોજાની થપાટથી ફિશિંગ બોટ આવી ભેડિયા નજીક। વેરાવળ બંદરની બોટ બંદરમાં આવતા સમયે જ આ ઘટના બની હતી। બોટમાં મશીન બંધ પડી ગયું। 7 ખલાસીઓ પણ ફસાઈ ગયા। બોટને કાંઠે લાવવા અને ખલાસીઓને બચાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી। અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટને નુકસાન પહોંચ્યું છે। ફિશિંગ બોટને નુકસાન થયું છે। લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે માછીમારને। સુરતમાં પણ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે। 10 ઝૂંપડાઓમાં ઘૂસ્યા છે તાપી નદીના પાણી। અડાજણ વિસ્તારમાં રેવાનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ઘૂસી ગયા છે। તો નદીના જે પાણી છે તે ઘૂસી ગયા છે। નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે જળસ્તરમાં વધારો થયો છે। 15 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સુરત ફાયર અને પાલિકાની ટીમ પણ અત્યારે સ્ટેન્ડ ટુ છે, કારણ કે સતત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં પણ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કાંઠા વિસ્તારના જે ઘર છે તેને ક્યાંક નુકસાન પહોંચી રહ્યું છે। પાણીની વચ્ચે છે આ ઝૂંપડપટ્ટીના જે ઘર છે તે। રાજ્યમાં એક તરફ મેઘરાજા રમઝટ બોલાવી રહ્યા છે, ત્યારે સારા વરસાદથી નદીઓમાં નવા નીર વહેતા થયા છે, જેથી જગતનો તાત પણ મલકાયો છે। અનેક જળાશયોમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે। આ તરફ બનાસકાંઠામાં અમીરગઢ નજીક બનાસ નદી 2 કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી બનાસ નદીમાં નવા નીરની આવક થઈ। લાંબા સમય બાદ ફરી બનાસ નદી બંને કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં ખુશીની લહેર છવાઈ। બનાસકાંઠાના બાલારામ નજીક બાલારામ નદી ફરી જીવંત બની। મહાદેવના મંદિર નજીકથી પસાર થતી આ નદીમાં પાણીની આવક થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો। અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, જે તહેવારોમાં લોકોને આકર્ષી રહી છે। દાહોદના ઝાલોદમાં આવેલો કાળી 2 ડેમ 100% ભરાયો। ડેમમાં પાણીની સતત આવક હોવાથી નીચાણવાળા વિસ્તારના 11 ગામોને એલર્ટ કરાયા। સાબડી, રતિયાતીપુરા, રતિયાતી ગુર્જર, ગુલતોરા, ટાડાગોળા, દાંતિયા, શારદા, કાકરકુવા, પેથાપુર, ખાંખરિયા, ચાકલિયા ગામને એલર્ટ કરાયા છે। ઉપરવાસમાં સારા વરસાદથી સરદાર સરોવર ડેમની સપાટી પણ સતત વધી રહી છે। ડેમની જળ સપાટીમાં દર કલાકે 5 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। ગુરુવારે ડેમની જળ સપાટી 132.74 મીટરે પહોંચી। નવા દરવાજા લગાવાયા બાદ આ વર્ષે પહેલીવાર સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થાય તેવી આશા છે। ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે। તો આ તરફ સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ રક્ષાબંધનના દિવસથી વરસાદ વિઘ્ન બનીને વરસ્યો। ધાપર ચોકડી, ગોંડલ ચોકડી, મવડી ચોકડી, ત્રિકોણબાગ અને જામનગર રોડ પર ધોધમાર વરસાદ વરસ્યો। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, ત્યારે લોધિકા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો। મેટોડા, જીઆઈડીસી સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તાઓ પાણી થયા। જામનગર શહેરમાં પણ મેઘરાજા મહેરબાન થયા। રક્ષાબંધનના દિવસથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। રણ પ્રદેશ કચ્છ જિલ્લામાં પણ મેઘાએ રક્ષાબંધનના દિવસે હેત વરસાવ્યો। કચ્છના લખપત, અબડાસા, દયાપર, ભાડળાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। સુરત જિલ્લામાં અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો। રક્ષાબંધનના દિવસે બારડોલી પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। અતિ ભારે પવનના લીધે વૃક્ષ પણ ધરાશાયી થયું।
અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો। શહેરના રિવરફ્રન્ટ એસજી હાઈવે પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। દાહોદમાં ઝાલોદનો કાળી 2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। કાળી 2 ડેમ નજીકના 11 ગામોને એલર્ટ કરાયા છે। રડિયાતી, ભૂરા, રડિયાતી, ગુર્જરને એલર્ટ કરાયા છે। સાબડી, ગુલતોરા, ટાળાગોળા, દાંતિયાને એલર્ટ કરાયા છે। શારદા, કાકરાકુવા, પેથાપુર, ખાખરિયા, ચાકલિયાને એલર્ટ કરાયા છે। કાળી ડેમ જે છે તે 98% ભરાઈ ગયો છે। તંત્રની સાવચેતી છે। ડેમની હાલની જે સ્થિતિ છે તે 256.90 મીટર પર છે। તો કાળી 2 ડેમની પૂર્ણ સપાટી છે 257 મીટર। ડેમના સતત પાણીની આવક ચાલુ છે અને જેના કારણે ગામોને એલર્ટ કરાયા છે। કચ્છ, પશ્ચિમ કચ્છમાં વરસાદ છે। ભુજ, મુન્દ્રા, માંડવી તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ છે। ભુજના કેરા, બડડિયા, માધાપર, નાના મોટા રેહા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। માંડવીના ભોજાઈ, બાયટ, મોટા ભાડિયા સહિતના ગામોમાં વરસાદ। દ્વારકાના ભાટિયામાં પણ ધોધમાર વરસાદ। ભાટિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ભાટિયાના મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા હતા તો રસ્તા પરથી 1 ફૂટ જેટલા પાણી વહી રહ્યા હતા। દેશના પર્વતીય વિસ્તાર ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં મેઘો તબાહી મચાવી રહ્યો છે। ચારે તરફ જળ પ્રહાર કરી રહ્યો છે અને જેથી લોકોની મુશ્કેલી વધી ગઈ છે। હિમાચલના ચંબામાં વાદળ ફાટવાથી તબાહી જોવા મળી। બીજી તરફ કિન્નૌરમાં પર્વતોનો વરસાદ અહીં થઈ રહ્યો છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ પૂરની વિનાશ લીલા જોવા મળી રહી છે। ક્યારેય નહીં જોઈ હોય આવી વિનાશ લીલા। પર્વતથી લઈ મેદાન સુધી જળ તાંડવ। જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડમાં જળ પ્રલય। છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આકાશી આફત। મહારાષ્ટ્રમાં મેઘરાજા લાવ્યા તબાહી। પૂરના પ્રકોપ વચ્ચે અટવાઈ અનેક જિંદગી। પગથિયા પાણીમાં તરબોળ। પાણીમાં ડૂબ્યા શહેર। 5 સેકન્ડમાં તણાઈ ગઈ દુકાન। આકાશી આફતે વધારી મુશ્કેલી। એટલા માટે જ તો કહ્યું હતું, લાવ્યો તબાહી લાવ્યો। આ દ્રશ્યો તમારું હૈયું હચમચાવી દેશે। તબાહીની આ તસવીરો ઉત્તરાખંડના ઉત્તરકાશીની છે, જ્યાં વરસાદે તાંડવ મચાવ્યું। અત્યંત ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી। જાણે પાણીનો પ્રચંડ પ્રવાહ પોતાની સાથે બધું જ તાણી જવા માટે આતુર હોય। જળ પ્રવાહ વચ્ચે જે આવ્યું તે તણાઈ ગયું। ચોતરફ મેઘરાજાએ હાહાકાર મચાવ્યો। ગડેરામાં 8 દુકાનો સહિત એક એટીએમ પણ પાણીમાં ડૂબી ગયું। આ સાથે જ અનેક જગ્યાએ ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા, જેના કારણે તહેસીલ જિલ્લા મુખ્યાલય સાથે લગભગ 1 ડઝન ગામોનો સંપર્ક તૂટી ગયો। ભૂસ્ખલનના કારણે જિલ્લામાં 3 ડઝન રસ્તાઓ બંધ છે। આ તરફ પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશના મનાલીમાં પણ જળ સાથે જંગની તસવીરો સામે આવી રહી છે। અહીં પણ ચોતરફ પાણી જ પાણી વહી રહ્યું છે। મોડી રાત્રે મનાલીના ઉપરના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળા ઉભરાઈ રહ્યા છે।
કુલ્લુ જિલ્લા સહિત પર્યટન શહેર મનાલી અને તેની આસપાસના વિસ્તારમાં સતત વરસાદ છે. અહીં વહેતી નદીઓ પણ રૌદ્ર સ્વરૂપમાં છે. મનાલી શહેર સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદે બિયાસ નદીના જળસ્તરમાં વધારો કર્યો છે. બિયાસ નદીનું પાણીનું સ્તર વધવાના કારણે મનાલી ચંદીગઢ નેશનલ હાઈવે પણ બ્લોક થઈ ગયો. ઘણી જગ્યાએ પહાડ પરથી પથ્થરો ખસી રહ્યા છે. આ સાથે જ કુલ્લુ જિલ્લાના અનીમાં પણ વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન પહોંચ્યું. ચંબામાં આભ ફાટ્યું. જળ તાંડવનો ડરાવનારો નજારો. કેટલાય પુલ, કેટલાય મકાન થઈ ગયા તબાહ.